નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. ઉત્તરાયણ બાદ પ્રથમ તબક્કામાં વિશ્વામિત્રી નદીમાં 50 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવશે. વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે, જેમાં ઉત્તરાયણ બાદ પ્રથમ તબક્કામાં વિશ્વામિત્રી નદીમાં 50 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવશે, જેમાં વિશ્વામિત્રી નદીમાં રહેલા ઝાડી ઝાંખરા અને કાંપ દૂર કરાશે. 100 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરાશે. નદીમાં રહેલ સીએપી અને ઝાડી ઝાંખરા કાઢવા માટે 40 પોલેન્ડ, 75 થી વધુ જેસીબી, 250 થી વધુ હાઈવા મશીનરીનો ઉપયોગ થશે. નદીમાં રહેલ શેડ્યુલ 1ના પ્રાણી કાચબા અને મગરો માટે સલામતીને અગ્રિમતા અપાશે. જરૂર પડે તો કમાટીબાગ ઝૂ અને આજવા સરોવર ખાતે 150 જેટલા મગર અને કાચબા રાખવાની વ્યવસ્થા ગોઠવાશે. અંદાજે 15 લાખ ક્યુબિક મીટર કાંપ અને કચરો નદીમાંથી બહાર કાઢાશે. કચરા અને કાંપના નિકાલ માટેની પણ કોર્પોરેશન દ્વારા નક્કી કરાયેલી જગ્યા તેને ઠાલવવામાં આવશે. 2024નું જે પૂર આવ્યું હતું, પૂર બાદ ભારત સરકારના પૂર્વ સચિવ શ્રી નવલાવાલા સાહેબના અધ્યક્ષસ્થાને કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું. કમિટીમાં વિવિધ એક્સપર્ટ સરકારશ્રીના અને અન્ય ખાતાના એક્સપર્ટ સાથેની કમિટી જે કરી હતી, એના જે 2 મહિનાના અવલોકનો અને તમામ ટેકનિકલ ફિઝિબિલિટી અને કઈ કામગીરી કરવી જોઈએ એ બાબતના જે ચકાસણી કરીને અને જે રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને રિપોર્ટ બનાવવામાં આવેલો છે, એ રિપોર્ટના એક કામગીરીમાં વિશ્વામિત્રી નદીનો ડિસિલ્ટિંગ અને રિસેક્શનની કામગીરી કરવાના છે. કેટલા કરોડનો ખર્ચો થશે આની પાછળ? અંદાજિત 61 કરોડની આસપાસનો ખર્ચો થશે. દબાણ હટાવશે ત્યાંથી? હાલમાં જે વિશ્વામિત્રીમાં કામગીરી કરી છે, ફક્ત નદીની અંદર જ કામગીરી કરવાની છે. કેટલા દિવસનું ટાર્ગેટ છે? કઈ મશીનરીનો ઉપયોગ થશે? 100 દિવસનું કામગીરીનો ટાર્ગેટ છે. પ્રતિ દિવસ નદીની અંદર 40 જેવા પોપલેન, 75 થી વધુ જેસીબી, 250 થી વધુ હાઈવા અને સેફટીના દ્રષ્ટિએ ક્રેનની પણ વ્યવસ્થા છે અને માણસો અને એન્જિનિયર ટીપીઆઈની ટીમ તમામ કામગીરી કરે. મગરની સેફટી માટે કઈ રીતનું આયોજન છે? મગર અને કાચબા જે શેડ્યુલ 1ના એનિમલ છે, એના માટે આપણે કામગીરી દરમિયાન એમને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવા નથી. તેમ છતાં કમિશનર સાહેબશ્રીની સૂચના મુજબ સયાજીબાગ ઝૂ અને આજવા ખાતે આપણે લગભગ 150 જેટલા મગર રાખી શકીએ, મગર અને કાચબા. એનું આપણે એડિશનલ પ્રોવિઝન કર્યું છે. સરકારે 1200 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી આ ખાસ આના પ્રોજેક્ટ માટે. શું કહેશો, કેમ 50 કરોડ જ વપરાય છે એની પાછળ? સરકારશ્રીએ જે જોગવાઈ કરેલી છે અને એમાં મેં આપને પહેલાં કીધું પ્રમાણે વિવિધ એક્સપર્ટો સાથે જે વિવિધ કામગીરીઓ કરવાની છે, એના ભાગરૂપે 1200 કરોડ કે તેથી વધુના કામો હાથ ધરવાના થશે. આ વિશ્વામિત્રીની કામગીરી છે. આ પ્રોજેક્ટના આ જે પ્રોજેક્ટ છે તે વિવિધ કામગીરી પૈકીનો એક પ્રોજેક્ટ છે. કેટલો કચરો બહાર નીકળશે અને કચરો બહાર નીકળશે તો એનો કેવી રીતે નિકાલ? અંદાજિત 15 લાખ ક્યુબિક મીટરની આસપાસની કાંપ ડેબ્રિસને દૂર કરવાના છે, ઝાડી ઝાંખરા દૂર કરવાના છે. માટી જે છે એને ઇન્ટરમીડિયેટ અને એન્ડ લોકેશન નક્કી કરવામાં આવેલા છે, ત્યાં આગળ એને રાખવામાં આવશે. કચરો જે છે, આટલો બધો હ્યુજ માત્રામાં કચરો નીકળશે, પહાડ બની જશે, તો એ ક્યાં આગળ ગાર્બેજ, એટલે એનું નિકાલ કેવી રીતે લાવશે? કોઈ એક્સપર્ટની એના માટે બી એડવાઇસ દેવાશે? પછી કચરાની અંદર મૂળ કાંપ છે નદીની અંદર, અને જે થોડું ઘણું સિલ્ટિંગ કે કચરો હશે એ તમામ જે છે કાંપને એ આસપાસના ખેડૂતોને જોતો હશે તો સરકારશ્રીની મંજૂરથી એમને આપીશું. રાખવા માટેના વિવિધ લોકેશનો આપણે આઈડેન્ટિફાઈડ કરેલા છે કે 15 લાખ ક્યુબિક મીટર ક્વોન્ટિટીને આપણે કયા સ્થળોએ રાખવા તેનું પણ આઈડેન્ટિફાઈ કરેલું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.